કેમ છો મિત્રો? સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ વાત ઘણા સમય પહેલાની છે, જ્યારે હું લખનૌથી દિલ્હીમાં મારા ઘરે જઈ રહી હતી. મારે લખનૌમાં સરકારી નોકરી હતી અને મારું પોતાનું ઘર દિલ્હીમાં હતું. તે દિવસે શાળાની રજાઓ ચાલુ થઈ ગઈ હતી અને તે સમયે બાળકોને દશેરા પર રજા મળી હતી. મને પણ પોતાના ઘરે ફરવા જવું વિચાર્યું, નકર શિક્ષકોને ક્યાં તક મળે છે કે તે અહીં ને ત્યાં જઈ શકે. પછી એક દી મારી ટ્રેન હતી, પણ તે ટ્રેન મારાથી ચૂકી ગઈ, કારણ કે ઘરે મારી બધી સામગ્રીઓ તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો. ટ્રેન ચૂકી ગઈ પછી મેં વિચાર્યું કે આજે બસમાં જવું જોઈએ, ને પણ એક જ બસ બાકી હતી અને તેમાં એક જ સીટ બાકી હતી. મતલબ નીચે એક સ્લીપર રહેશે અને ઉપર પણ એક સૂતો વ્યક્તિ હશે. તેથી મેં કહ્યું ઠીક છે. પછી મેં બસ કંડક્ટરને પૂછ્યું કે શું મને આ સીટ મળી શકે છે? એણે કહ્યું ના મેડમ, તમે સીટ મેળવી શકશો નહીં, કારણ કે સ્લીપરમાં માત્ર એક જ સીટ ખાલી છે. તેમાં એક માણસ પણ છે. તમે બેસી શકશો તો તમે આવી શકો છો, નહીંતર તમને સીટ મળી શકશે નહીં, કારણ કે તમામ સીટ પહેલેથી જ બુક છે. પછી 10 મિનિટ વિચાર્યા પછી મેં કહ્યું કંઈ વાંધો નહીં, તે મને તે જ સીટ આપો, હું એડજસ્ટ કરીશ. તે માણસ કોણ હતો અને મારી સાથે મુસાફરી કરવા જઈ રહ્યો હતો તેની મને કોઈ જાણ નહોતી. હું આ વિશે વિચારતી હતી, પરંતુ મને ખબર ન હતી કે તે માણસ રાત્રે મારી સાથે હતો અને મારા મગજમાં વિચિત્ર અને નબળી પરિસ્થિતિઓવાળા વિચાર આવી રહ્યા હતા. પણ હું બધું ભૂલીને હિંમત કરીને બસમાં મારી સીટ પર બેસી ગઈ. પછી મેં જોયું કે બાજુમાં એક બેગ છે, પણ તે માણસ નહોતો. પછી મેં બારી બહાર જોયું તો શાયદ તે માણસ ઉપર આવતો હતો. તે દેખાવમાં 28 વર્ષનો લાગતો હતો અને મતલબ કે તે માણસ હજુ પણ એક યુવાન છોકરો જ હતો. મેં વિચાર્યું કે ઠીક છે, આ પણ કોઈ પણ કાકા નથી, નહીંતર તે આખો રસ્તે બોર કરી દેત. ત્યારબાદ તે છોકરો આવ્યો. તેણે જીન્સ અને શર્ટ પહેર્યું હતું. ફરી મેં જોયું કે તે સ્લીપર બસમાં જ કપડાં બદલાવા લાગ્યો. તેણે જીન્સ બદલી નાખ્યું અને લોઅર પહેર્યું અને પછી ઉપર આવીને સૂઈ ગયો. તેણે કહ્યું મેડમ, તમે મારી સીટ પર. મેં કહ્યું મને પણ આ સીટ મળી છે, તમે બસ કંડક્ટરને પૂછો. પછી બસ કંડક્ટરે તેને સમજાવ્યું. તેણે કહ્યું ઓકે, મને કોઈ સમસ્યા નથી. જો મેડમ આરામદાયક હોય તો હું એકદમ ઠીક છું. હવે સફર શરૂ થઈ ગયું હતું અને જ્યારે મેં તેને જોયું ત્યારે તેણે ગાવાનું શરૂ કર્યું, કારણ કે તે બ્લૂટૂથનો ઉપયોગ કરીને ગીત સાંભળી રહ્યો હતો. તે પછી સમય ધીમે ધીમે પસાર થયો. બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. પછી ઝડપ પકડી. હવે સ્લીપર બસમાં બહુ જગ્યા નથી હોતી, એ લોકો જોઈ છે. બંને એકબીજા ટચ થઈ રહ્યા હતા, પણ અત્યાર સુધી અમારી વચ્ચે એવી કોઈ વાત નહોતી થઈ કે કોઈને ગેરસમજ થાય. પણ છતાં મેં એ માણસને જોયો કે રાત થતાં ધીમે ધીમે મારી તરફ આવી રહ્યો હતો. મને પહેલાં વિચિત્ર લાગ્યું, પરંતુ મને આશ્ચર્ય થયું કે શું થયું. મારા મનમાં ઘણા વિચારો આવ્યા લાગ્યા હતા કે શું તે મારી સાથે કંઈક ખોટું કરશે. અને પછી હું વિચારવા લાગી કે હવે હું તેને થપ્પડ ચોક્કસ મારીશ. હવે તેણે થોડું વધારે પણ ખરાબ વર્તન કર્યું. તો મેં જોયું કે 10 મિનિટ પછી તે મારી થોડીક નજીક આવવા લાગ્યો. તો મેં કહ્યું તું પાગલ છે? તમારા ઘરમાં માતા કે કોઈ બહેન નથી? શું તમે સારી રીતે સૂઈ શકતા નથી? તમે તમારી માતા સાથે પણ આ રીતે સૂવો છો? તો તેણે કહ્યું મેડમ, તમે ખોટું સમજો છો. મારી માતા હવે આ દુનિયામાં નથી. મને જે રીતે આરામદાયક લાગે છે તે રીતે હું સૂવું છું. જો હું નીચે પડીશ તો શું તમે મારી સારવાર કરાવશો? તો મેં કીધું ઠીક છે, તમે અહીં સાઈડમાં સૂઈ જાઓ. તો તે ખૂણાની સાઈડમાં સૂતો અને પછી હું કિનારે સૂતી. તો જ્યારે બસ ચાલતી હતી તો હું તેની તરફ જાતી. પછી તેણે કહ્યું મેડમ જુઓ, વાત આ જ છે. જો કોઈ છોકરી કંઈક ખોટું કરે છે તો સમાજ તેને ખોટું નથી માનતું, પરંતુ જો કોઈ છોકરો ખોટું કરે છે તો લોકો તેને મારવા પડે છે. પરંતુ દરેક છોકરો ખોટો હોય. તે બોલી તો એમ રહ્યો હતો કે તે ખોરો સારો છોકરો છે, પણ મને ખબર નહોતી કે તેના હૃદયમાં શું છે. પછી એક બસ સ્ટોપ આવ્યો અને પછી ઘણા બધા લોકો બસમાં ચડી ગયા. મતલબ કે ત્યાં ઘણા બધા લોકો હતા અને બસ પોતાની ગતિએ જતી હતી. બસ પોતાની જગ્યાએ સૂતો હતો અને બસમાં ઘણા બધા લોકો ઊભા હતા, કારણ કે ઘણા બધા લોકો બસમાં ચડ્યા હતા. તેણે મારી તરફ હાથ મૂક્યો અને પછી મેં તરત જ બસ કંડક્ટરને બોલાવ્યો. બસ કંડક્ટરે કહ્યું મેડમ, તમારા ગળા પાસે કંઈક લાગેલું છે. પછી મને ખબર નહીં કે ક્યારે બંનેએ મળીને મારી સોનાની ચેન ચોરી લીધી હતી અને હું તેને જોઈ રહી હતી. મેં વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ. પછી મેં જોરથી બૂમ પાડી. મેં સોનાની ચેન પહેરેલી હતી અને આ છોકરાએ મારી સોનાની ચેન ચોરી લીધી હતી, કારણ કે તેણે મારા ગળા પર હાથ મૂક્યો હતો. હું આટલું બોલી પછી બધા લોકો મારી તરફ પાછળ જોવા લાગ્યા. એ લોકો સૂતા હતા. આ છોકરાએ મારી સાથે કંઈક ખોટું કર્યું છે, પણ એવી કોઈ વાત નહોતી. તેણે મારી સાથે કંઈ ખોટું નથી કર્યું, પણ મારી સોનાની ચેન ચોરી લીધી છે. કદાચ તે ચોર હતો અને કંડક્ટરના સંપર્કમાં હતો. તેણે કહ્યું મેડમ, તમે ખોટું બોલો છો. મેં તમને જોયા હતા. તમે પહેલાં પણ ચેન પહેર્યો નહોતો
પછી મેં કહ્યું, ઠીક છે, જો તમે આટલું જાણો છો તો હું તમને કંઈક દઉં કે અત્યારે હું એક ચેન લાવી છું, ને જો તમે બંનેએ કોઈ ચાલાકી કરી તો તમારા વિશે ફરિયાદ કરાવીશ. તો પછી તમારી સાથે શું થશે તેની કલ્પના પણ કરો. તમે જાણતા નથી કે મારા પતિ પોલીસ અધિકારી છે. તમને શરમ આવી જોઈએ કે તમે બસ કંડક્ટર છો. તમારે મુસાફરી સેવા કરવી જોઈએ અને તમને લૂંટવું જોઈએ નહીં. મેં તેને ખૂબ વાતો કહી. એટલામાં બસમાં જે લોકો બેઠા હતા તેઓએ તે છોકરાને ખૂબ માર્યો. પછી થોડીવાર પછી તેને ચેક કર્યો તો મારો સોનાનો ચેન મળ્યો. પછી મેં તેને લઈ લીધો અને કહ્યું, મારે તેમની સાથે આ બસમાં નથી જવું. હું ત્યાં જ ઉતરી ગઈ. પછી હું નીચે ઉતરતી રહી હતી ત્યારે મને અંદરથી ડર લાગતો હતો. કોણ જાણે હવે શું થશે, કારણ કે મોડી રાત હતી ને હું એક અજાણ રસ્તા પર એકલી છોકરી હતી. પણ મેં હિંમત એકઠી કરી ને હું અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી. હું ઉતરી તરત જ મેં જોયું કે બસમાં જેટલા લોકો હતા તે પણ ઉતરી ગયા અને બસ કંડક્ટર પાસેથી પૈસા લઈને મારી પાસે ઊભા હતા. પછી બસ ડ્રાઈવરે માફી માંગી અને કહ્યું, મેડમ મને માફ કરો, મહેરબાની કરીને ચાલો, તમારા લીધે બધા લોકો નીચે આવી ગયા છે. મેં કહ્યું, આ બસમાં ક્યારેય ન જવું, પણ મારી સાથે ઉભેલા બધા લોકોના કારણે હું જાઉં છું, કારણ કે તમને પણ એમના ગંતવ્ય સ્થાને પહોંચવાનું છે. મારે પણ દિલ્હી જવાનું છે. તેથી ફરી એકવાર હું બસમાં બેઠી છું. તમારી બેન અને તમારી માતાની નજરથી બધી છોકરીઓ જોજે અને બદમાશો કે ચોરી ન કરતો. તેથી માફી ક્યારેક નથી મળતી. એટલા માટે તારા કામ સાથે ઈમાનદાર રહેજે અને મજબૂત છોકરીઓને તો ક્યારેક પોતાની ચાલમાં ન ફસાવતો. તું કલ્પના પણ ન કરી શકતો નથી તને કેટલો પાપ થશે અને તને કેટલું દુઃખ સહન કરવું પડશે. પછી અમે બધા બસમાં બેસી ગયા અને બસ ધીમે ધીમે પોતાની ગતિએ ચાલવા લાગી. મેં જોયું કે મારી ચેન ચોરી કરનાર છોકરો ઉપરની સીટ પરથી નીચે આવીને બેસી ગયો અને પછી તે મારી સાથે સંપર્ક પણ કરી શક્યો નહીં, કારણ કે તેણે કામ જ એવું કર્યું હતું. મેં પણ તેને કંઈ કશ્યું ને કહ્યું નહીં, કારણ કે તેને બોલાવવા જેવું કામ પણ નહોતું કર્યું. પછી જ્યારે બસ દિલ્હી આવી ત્યારે હું ઉતરી હતી અને રિક્ષામાં બેસી મારા ઘરે આવી ગઈ. મારો મગજ બહુ ખરાબ થઈ ગયો હતો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારું સફર આવું રહેશે. એ તો ભગવાનનો આભાર કે મને મારી સોનાની ચેન સુરક્ષિત રીતે પાછી મળી ગઈ અને મારી સાથે કંઈ ખોટું થયું નહીં. હું બધી છોકરીઓને કહેવા માગું છું કે ગમે ત્યારે, પછી ભલે તમે ગમે તે સમયે હોય, તમે લોકોએ ફરજિયાતપણે કોઈ અજાણી વ્યક્તિ સાથે સફર ન કરવો જોઈએ, કારણ કે તમને ખબર નથી કે તે વ્યક્તિ કેવો છે અને તે શું કરી શકે છે. જો તમે લોકો દિવસ દરમિયાન શક્ય હોય તો બહાર પણ જવું જોઈએ નહીં અને રાત્રે ઘરે રહેવાનો પ્રયત્ન કરો, કારણ કે આજના સમયમાં ઘણું બધું થઈ ગયું છે. આ બધું તમે લોકો જાણતા જ હશો. તેથી સાવચેત રહો, સતર્ક રહો. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.